તો ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને પ્રવાસનના આકર્ષણ તરીકે વિકસાવવાની માંગ થઈ છે। છેલ્લા 1.5 સદીથી અડીખમ ગોલ્ડન બ્રિજ વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે। સ્થાનિક આગેવાનોની એવી રજૂઆત હતી કે ફેમસ થવા માટે લોકો દ્વારા જોખમ ખેડવામાં આવતું હતું, જેથી હોનારત થવાનો ભય હતો। હવે ભીડ પર નિયંત્રણ મેળવવા આખરે તંત્ર દ્વારા આકરો નિર્ણય લીધો। દેશનો સૌથી જૂનો અડીખમ બ્રિજ હવે અવર જવર માટે સંપૂર્ણ બંધ કરી દેવાયો છે। અમે વાત કરી રહ્યા છીએ ભરૂચના ગોલ્ડન બ્રિજની, જે આપ જોઈ શકો છો કે તેના બંને છેડે ઉત્તર અને દક્ષિણ છેડે દરવાજા લગાવી દેવાયા છે અને આ દરવાજા બંધ કરી દેવાયા છે। થોડા સમય અગાઉ આ બ્રિજમાંથી લોકોના જોખમી સ્ટન્ટ અને સેલ્ફીના વિડીયો વાયરલ થયા બાદ આખરે તંત્રએ આ બ્રિજ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે। 1881 થી સતત સેવા આપનાર ગોલ્ડન બ્રિજ અનેક પૂરની થપાટો સહન કરીને પણ અડીખમ ઊભો હતો અને તેની પાછળ એક ભવ્ય ઇતિહાસ જોડાયેલો છે। આખરે આ બ્રિજની જો વાત કરવામાં આવે તો આ બ્રિજ છેલ્લા કેટલાક સમયથી લોકોનું હરવા ફરવાનું સાધન બન્યો હતો અને જેને બાદમાં જોખમી સ્થિતિ નજરે પડતા આખરે તંત્ર દ્વારા આ બ્રિજમાં અવર જવર ન થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેને બંધ કરી દેવાયો છે। જો કે આ મામલે વિવાદ પણ સર્જાયો છે। યુવા પેઢી આ બ્રિજનો ભવ્ય ઇતિહાસ આવનારી પેઢી જાણી શકે તે માટે તેને ઐતિહાસિક ધરોહર જાહેર કરી અને તેનો ઇતિહાસ લોકો જાણી શકે તેવા પ્રયત્નો કરવા માટે જણાવી રહ્યું છે। તો બીજી તરફ આ બ્રિજને બંધ સુરક્ષા કારણોસર કરવામાં આવ્યું હોવાનું જણાવાઈ રહ્યું છે। ત્યારે હવે તંત્ર સામે સિટીઝન કાઉન્સિલ સહિતની માંગોનો શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું। અંકિત મોદી, TV9 ભરૂચ। 2-3 જણે ભેગા મળી એસી તેસી કરી આ ગોલ્ડન બ્રિજને તાળા મારી દેવામાં આવ્યું છે। આ ઐતિહાસિક ધરોહર છે, તેને ઐતિહાસિકતાની અંદર મૂકવી જોઈએ અને એક વર્લ્ડ હેરિટેજ તરીકે એને ઓળખવી જોઈએ। તેની જગ્યાએ તમે જોઈ શકો છો કે આજુબાજુ એને કચરાના ઢેર ઉભા કરી દીધેલા છે। કે તંત્રના નિર્ણયથી નાગરિકો સહિત આજની યુવા પેઢીમાં નારાજગી છે। લોકોની માંગ છે કે બ્રિજને ઐતિહાસિક ધરોહર જાહેર કરી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે। તો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભવિષ્યમાં બ્રિજ ખુલ્લો મૂકવાની શક્યતા વ્યક્ત કરી। ઐતિહાસિક ધરોહરને દરવાજે તાળા મારી દેવા કરતા આજની પેઢી તેના ભવ્ય ઇતિહાસને જાણે, સમજે અને તેના પર ગર્વ કરે એવા પ્રયાસો થવા ખૂબ જ જરૂરી છે। ભરૂચના ગોલ્ડન બ્રિજ માટે પણ આવા પ્રયાસો થવા જરૂરી છે અને તેને ભરૂચનું મહત્વનું આકર્ષણનું કેન્દ્ર બનાવવું પણ ખૂબ જ જરૂરી છે। તો કેટલાક લોકો એ ફેન્સિંગને હટાવીને એના તાળા તોડીને ત્યાં રેસિંગ અથવા તો બીજા પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા માલુમ પડતા સ્થાનિક આગેવાનોએ તંત્રનું ધ્યાન દોરતા તંત્રએ જાહેર હિતમાં લોકોની સુરક્ષા માટે આ ગેટ બંધ કરવાની ફરજ પડી છે।